નમસ્કાર, હું પ્રવીણ. વીજલાઇનના કામમાં સરકારી તંત્ર રામ ભરોસે, ખેડૂતો આત્મનિર્ભર અને શું કંપનીઓને પાછલા દરવાજેથી છૂટો દોર અપાઈ રહ્યો છે? આ સવાલ ઘણો બધો સળગતો છે અને એટલો જ સળગતો છે જેટલી 765 કેવીની વીજલાઇનમાંથી કરંટ પસાર થાય, કેમ કે ભલભલા આ મુદ્દાથી દૂર રહે છે. પણ જે જમીન પર ઘટી રહ્યું છે અભૂતપૂર્વ છે, અસાધારણ છે. જે કિસ્સાઓ આવી રહ્યા છે કદાચ રાષ્ટ્રીય મોડેલ બની શકે, કેમ કે કોઈ વિપક્ષના નેતા વાવથરાદના અધિક કલેક્ટરને જઈને કહે કે લગ્ન પહેલા બાળક ન આવે સાહેબ, એટલે કે કેન્દ્રના ગેઝેટ પહેલા તમે નોટિસો ઇસ્યુ કરી દીધી. ધ્રાંગધ્રાના વાવડીમાં જ્યાં કોર્ટનો સ્ટે ઓર્ડર હોય છતાંય ડેપ્યુટી કલેક્ટર આવીને એમ કહે કે તમને કંઈ વાંધો હોય તો કોર્ટ જતા રહો. કોઈ ગોચરના જમીન પર કાલાવડના ગામ સોઈઠામાં થાંભલાનું ફાઉન્ડેશન ભરા જાય, સરપંચ, તલાટી કે ગ્રામ પંચાયતને ખબર ન હોય, આઈટીઆઈમાં જાણ થાય કે કંપનીએ તો કોઈ કોર્ડિનેશન કર્યું જ નથી, કે આવી કોઈ વાતચીત થઈ જ નથી. અથવા તો આ જે દ્વારકાના લાલુકા ગામનો ગરદન પકડતો, ગળું પકડતો વિડીયો છે એ ખૂબ ચર્ચામાં છે. હવે ખરેખર કેમ રામ ભરોસે છે તંત્ર? એનો જવાબ આરટીઆઈમાં મળેલો જવાબ છે. જે આરટીઆઈ કરવામાં આવી હતી આ ઘટના પછી, તેમાં જે જવાબ મળ્યો છે, કેમ કે આ ઘટના લાલુકા ગામના ખેડૂત સાથે બની. ફોર્ટ ગામનો એ સર્વે નંબર હતો. અવાળા એનર્જી કંપનીનું કામ ચાલુ હતું. વાંધો ઉઠાવ્યો, કાગળિયા માંગ્યા તો તેમની સાથે આ હરકત થઈ. 11 તારીખનો આ જવાબ છે. મામલતદાર કલેક્ટર કચેરી થકી મળેલો જવાબ છે. એ જવાબ સાંભળીને તમે પણ કહેશો કે ખરેખર સરકારી તંત્ર રામ ભરોસે ચાલી રહ્યું છે. એ જવાબમાં કહેવાયું છે કે રેકોર્ડની ખરાઈ કરતા ખંભાળિયા તાલુકાના મોજે ગામ એટલે કે ફોર્ટ ગામ, ખાતા નંબર 782, સર્વે નંબર 109 પૈકી 1 અને 109 પૈકી 2 માં અત્રેથી ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885ની કલમ 16(1) હેઠળ કોઈ નોટિસ ઇસ્યુ કરાઈ નથી. જે મૂળ છે આ બધી જ પ્રક્રિયા, ટેલિગ્રાફ એક્ટ મુજબ કોઈ નોટિસ અપાઈ નથી અને કોઈ હુકમ કરાયો નથી. જો ટેલિગ્રાફ એક્ટ મુજબ નોટિસ ન અપાઈ હોય, હુકમ ન કરાયો હોય, તો પછી સવાલ એ થાય કે આ કામ શરૂ કેમ થઈ ગયું? ગ્રાફિક્સ 1 પણ ચલાવજો. કામ શરૂ થઈ ગયું કોઈ નોટિસ કે હુકમ વગર. જેની જમીનમાં કામ ચાલી રહ્યું છે એને કાગળિયા કે આ બધી પ્રક્રિયા માંગી તો તમે એનું ગળું પકડો, બોચી પકડો, પ્રાઇવેટ ગાડીમાં અટકાયત થાય. એવું સાંભળ્યું છે કે જિલ્લાના એસપી વેકેશનમાં વિદેશ હતા, ત્યાંથી ભાગદોડ કરવી પડી. તો સવાલ એ છે કે જો નોટિસ જ નથી અપાઈ છતાં આ જો હુકમી અને દાદાગીરી થઈ છે, કલેક્ટર કે મામલતદાર કચેરીની ઓફિસે કરેલી આરટીઆઈના જવાબમાં જો આ વસ્તુનો ખુલાસો થાય તો પછી શું એવું માની લેવું કે આખું સરકારી તંત્ર જ્યાં સુધી આ બધું જ થયું ત્યાં સુધી અજાણ હતું, અથવા તો અજાણ હોવાનો ઢોંગ થઈ રહ્યો છે, અથવા તો કંપનીઓને પાછળના દરવાજેથી ખુલ્લો છૂટો દોર આપી દેવાયો છે? ઘણું બધું છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, કિસાન સંઘ, આ બધા જ પોતપોતાની રીતે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. પણ જે ઘટના બની રહી છે આ છે. હવે આ બધી જ વસ્તુઓમાં બીજી મૂળ વસ્તુ એ છે, ઘણા એક્સપર્ટ્સનું માનવું છે કે જે લાલુકામાં ઘટના બની એ ઘટના તમારી સાથે ન બને તો શું શું બાબતે ધ્યાન રાખવું? કેમ કે તમારી વાડી કે તમારી પ્રોપર્ટીમાં કોઈ પણ પ્રવેશી જાય, તમારે કાગળ તો માંગવા પડશે ને. આમાં કદાચ ઉપર નીચે સુધારા વધારા હોઈ શકે કે મૂળ વાત આ છે. જે માહિતી માંગવી જોઈએ તમારી સામે છે, અલગ અલગ પ્રકારની માહિતી છે અને આ માહિતી મુજબ અત્યારની સ્થિતિએ તમારી પાસે હુકમ અલગ અલગ પ્રકારના હોવા જોઈએ. કલેક્ટરે નોટિસ ભજવી છે કે એ હોવી જોઈએ. જો ડિટેલમાં વાત કરીએ તો પ્રક્રિયા બહુ લાંબી છે અને આ પ્રક્રિયામાં જો તમે પીડિત તરીકે તમારું નથી સંભળાતું તો તમે જાઓ ક્યાં? એટલા માટે જ આત્મનિર્ભર શબ્દ
વાપર્યો છે અને આત્મનિર્ભર ખાતરમાં પણ છે, જે લાઈનો લાગેલી છે. સૌથી મોટી વાત, ગુજરાત સરકારના એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગની મંજૂરી, ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ પાવરની મંજૂરીનો લેટર આ તમે માંગી શકો. ત્રીજું, જિલ્લા કલેક્ટર દ્વારા ઓછામાં ઓછી 3 નોટિસ અને તમારી રજૂઆતો સાંભળેલી હોવી જોઈએ. નંબર 4, રાઇટ ઓફ વેનું કામ કરતી કંપની દ્વારા તમને વળતર વિશે ચર્ચા થયેલી હોવી જોઈએ. એવું નહીં કે કામ શરૂ થઈ ગયું, વળતર બાદમાં જોઈ લેશું. નંબર 5, જે આરટીઆઈમાં જવાબ મળ્યો છે એ ખાસ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટના 1885ની કલમ 16(1) હેઠળ નોટિસ મળવી જોઈએ, જે લાલુકાના કેસમાં નથી મળી. ગુનો શું હતો? નોટિસ માંગી, મંજૂરી માંગી, એમ કહ્યું કે અમારી વાતચીત નથી થઈ, વળતર નક્કી નથી થયું, અને પછી તમે દોષી પકડો. નંબર 6, પોલીસ બંદોબસ્તમાં જિલ્લા પોલીસ અધિક્ષક અથવા તેમની કચેરી હેઠળના અધિકારીનો બંદોબસ્તનો મંજૂરી લેટર હોવો જોઈએ. સરકારે ખુદ વિધાનસભામાં સ્વીકાર કર્યું છે કે દ્વારકા અને કચ્છમાં કેટલું પોલીસ મહેકમ આ કંપનીઓને ભાડે આપ્યું, એટલે કે ફાળવ્યું, અને કેટલી આવક ગૃહ વિભાગને થઈ છે. તો પૈસા તો ચૂકવે છે, પણ પૈસા ચૂકવીને બંદોબસ્ત નિયમ બહાર આવા કામો કરવા માટે છે. હવે ત્રીજી મોટી ઘટના, મોરબી જિલ્લાનું દહીસરા ગામ છે. દહીસરા ગામમાં જયસુખભાઈ રામજીભાઈ અવાડિયા ખેડૂત છે, જે આજે જોડાવાના હતા. કવરેજ બાર ફોન આવે છે, કદાચ ખેતરે હશે. તેમના પિતા રામજીભાઈ, તેમનું અવસાન 6/1/2017ના દિવસે થયું. જેટકોની વીજલાઈનનો આ પ્રશ્ન છે. 6/1/2017ના દિવસે, અને 29/1/2018 એટલે કે ઓલમોસ્ટ 1 વર્ષ પછી મોરબીની કલેક્ટર કચેરીમાં જાહેર સુનાવણી થઈ છે. એમાં જે 6/1/2017 એટલે કે 1 વર્ષ પહેલા જે વ્યક્તિ આ દુનિયામાંથી સ્વર્ગ ગયા, એ વ્યક્તિને હાજર બતાવી હુકમ કરી દેવાયો. આ ભાઈ હાઈકોર્ટ સુધી લડી રહ્યા છે. લોકલ કોર્ટે ગંભીરથી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવા કહેવાયું છે, પણ એ ગંભીર કલમો જે ફરિયાદ દાખલ થઈ છે એમાં નથી. એફઆઈઆરની કોપી પણ સાર્વજનિક છે. જે કોર્ટે કહ્યું છે કઈ કઈ કલમ ગંભીર કલમો છે, એના હેઠળ ગુનો નોંધવો જોઈએ, એ પણ એમની પાસે છે. હજી એ લડી રહ્યા છે. 2017ના કેસમાં જો હજુ પણ એક મૃતક પિતાનો પુત્ર ન્યાય માટે ફાંફા મારી રહ્યો હોય, તો 2026માં તો વગર નોટિસ વગર હુકમે ગળું પકડાઈ રહ્યું છે. તો આ બંને અલ્ટિમેટ કેસ અમે પ્રયત્ન કર્યો કે લાલુકાના એક ખેડૂત અને મોરબી જિલ્લાના દહીસરાના એક ખેડૂતને બેસાડવામાં આવે, કેમ કે બંને કવરેજ બહાર છે. તો આરટીઆઈ કરના થોડી સમજ ધરાવનાર, કાયદાકીય સમજ ધરાવનાર આપણી સાથે વીરુ કંડોરિયા જોડાશે દેવભૂમિ દ્વારકાથી, અને રમેશભાઈ સવાણી આપણી સાથે જોડાશે, જે પૂર્વ આઈજીપી છે ગુજરાતના. બંનેનું સ્વાગત છે. વીરુભાઈ, આપથી શરૂઆત કરીએ. વીરુભાઈ, 2 અલ્ટિમેટ કેસ તમને આપ્યા અને બીજા ઘણા બધા ઉદાહરણ પણ છે. એ ઉદાહરણમાં મેં વાવ થરાદના અધિક કલેક્ટરનું સ્ટેટમેન્ટ આપ્યું. વિપક્ષના નેતા કહે છે કે લગ્ન પહેલા સાહેબ તમે છોકરો લાવી દીધો, એટલે કે કેન્દ્ર સરકારના ગેઝેટ પહેલા તમે નોટિસ મોકલી દીધી. ધ્રાંગધ્રા વાવડી ગામ સ્ટે ઓર્ડર હતો કોર્ટનો, છતાં ડેપ્યુટી કલેક્ટર કહે છે કે કઈ તકલીફ હોય તો કોર્ટમાં જતા રહો. આ અવાડિયાભાઈની જે મેં વાત કરી એ તો 2017નો કેસ છે, હજુ લડી રહ્યા છે. હવે વાત લાલુકા પર આવીએ. લાલુકામાં શું આરટીઆઈમાં જે જવાબ મળ્યો એ શું કહે છે? સરકારી તંત્ર ઊંઘતું હતું, કોઈ નોટિસ નહીં, કોઈ હુકમ નહીં, છતાંય અટકાયત થાય, કામ શરૂ થઈ જાય, અથવા તો અમે ઊંઘી રહ્યા છીએ એવો ઢોંગ થઈ રહ્યો હશે, કે પડદા પાછળ છૂટો દોર આપી દેવાયો હશે? કેમ કે આવું જ ચાલ્યું તો ખેતરે ખેતરે આ સમસ્યા થવાની. આમાં ઘણું બધું વિચારવા જેવું છે. આ કંપનીઓ સાથે તંત્ર મળેલું હોય ને એવા સ્પષ્ટ ભાવ લાગી રહ્યા છે. ખેડૂતને ત્યાં તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે કલેક્ટરની નોટિસ છે, કલેક્ટરનો હુકમ છે. આવું ક્યાં એ કારણથી કહેતા હતા? સામે ખેડૂત માગી રહ્યા હતા કે અમને હુકમ બતાવો, અમને લેખિતમાં બતાવો. પણ ખરેખર હોય તો બતાવે ને. અમને ગંધ આવતી હતી કે અહીંયા પોલીસ પ્રોટેક્શન કે હુકમ છે જ નહીં, પરંતુ એ ખાતરી કરવા માટે
અમે માહિતી માંગી અને અંતે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું અને માહિતીમાં સ્પષ્ટ આવી ગયું કે આ સર્વે નંબરમાં આ ખાતેદારની અંદર અમે કોઈ પણ નોટિસ અથવા પોલીસ પ્રોટેક્શન આપ્યું જ નથી. તો સવાલ એ છે કે તો પોલીસ ત્યાં ગઈ કેમ? આ મોટો સવાલ છે. અને પોલીસ ગઈ એનારે વાંધો નથી, પણ જે વર્તન કરવું જોઈએ, જે ખેડૂતને સાંભળવા જોઈએ, એની સામે ગાય્યા. ખરેખર ખેડૂતની પડખે ઉભવું પડે, વિશ્વાસ જીતવા માટે અને ખેડૂતને વિશ્વાસ આપવા માટે પડખે ઉભવું પડે. આ તો એની સામે જ સાવ કંપનીના જ માણસ થઈ ને કંપનીના ભાગીદાર હોય એવું લાગી રહ્યું. અને અધિકારી સાહેબ શ્રી કહે જ છે ખેડૂતને કે અમારી પાસે કલેક્ટરનો હુકમ છે, તો આપ સાબિત કરીને બતાવો કે આ કલેક્ટરનો હુકમ છે. અમે તો સાબિત કરીને બતાવ્યું છે કે ત્યાં કોઈ હુકમ હતો નહીં, છતાં આવો બળ પ્રયોગ. એ ખરેખર એક વિચારવા જેવી બાબત છે. એટલે પડદા પાછળ નહીં પણ ખુલ્લીને કંપનીને સાથ સહકાર આપતા હોય ને એવું પ્રવીણભાઈ લાગી રહ્યું છે મને. એટલે ખુલીને સાથ સહકાર આપો તો વિપક્ષના ગણ્યા ગાંઠિયા નેતાઓ બોલે, સત્તા પક્ષના ગણ્યા ગાંઠિયા નેતાઓ બોલે. પોલીસ તો જે ઓર્ડર મળેલો છે અથવા આદેશ છે કે તો કાયદાના રક્ષણ માટે છે, લો એન્ડ ઓર્ડર માટે છે, આવા કામ કરવા માટે છે ગુજરાત પોલીસ. પ્રવીણભાઈ, મને તો દુઃખ એ બાબતનું છે કે આટલું સોશિયલ મીડિયામાં આટલું વાસ્તવિકતાથી ગાયજું હજી સુધીમાં એક પણ જાતની એક્શન લેવામાં નથી આવી. આ તંત્ર સૂતું નથી, તંત્ર જાગે છે, પણ તંત્રએ કાંઈ કરવું નથી. ભલે ખેડૂતો હેરાન થાય, કંપની કામ કરવી જોઈએ આવું સ્પષ્ટ લાગે છે. અને બીજી વાત કે તંત્ર તો સૂતું, સાથે સાથે સત્તા પક્ષમાં જેને જે કામ કરવાનું છે, અહીંયા ચૂંટાયેલા જે નેતાઓ છે એમની ફરજ થાય છે. અત્યાર સુધી ચાલો અમે કોઈ વાત કરતા તો અમને એમ કહેતા કે કલેક્ટરનો હુકમ છે, કાયદાની મર્યાદા હોય છે, કાયદા બહાર અમે ન જઈ શકીએ. ચાલો તમારી વાતને અમે માની, તમે કાયદા બહાર ન જઈ શકો, તો અહીં તો આ લોકો કાયદા બહાર ગયા છે, તો તમે કેમ કઈ એક્શન નથી લેતા? આનો અર્થ એ છે કે તંત્ર, નેતા અને કંપની બધા એક જ છે, માત્ર ને માત્ર પીડાવાનું છે ખેડૂતને. આવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ઓકે, એટલા માટે જ તંત્ર, સરકારી તંત્ર રામ ભરોસે છે સવાણી સાહેબ, અને ખેડૂત આત્મનિર્ભર. આ કેસમાં મેં મોરબીના દહીસરા ગામનું પણ એક્ઝામ્પલ આપ્યું કે જ્યાં તો આ તો ઠીક છે કે જૂનાગઢ જિલ્લાઓમાં તો મૃતકો સભાસદો બની જાય છે, મૃતકો મંડળીના સભ્યો બની જાય છે, એવા કિસ્સા તો જોયા હતા. અહીંયા તો મૃતકો તો જનસુનાવણીમાં કલેક્ટર કચેરીમાં હાજર રહે છે, અને જે લોકલ કોર્ટ કહે છે કે આટલી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાવવો જોઈએ, એ કલમો ક્યાંય એફઆઈઆરમાં દેખાતી નથી. તો એટલીસ્ટ જે પીડિત જે છે એ જાય ક્યાં? બિલકુલ પરિસ્થિતિ ખરાબ છે, અને સરકાર તરફથી જે સુપરવિઝન હોવું જોઈએ, તંત્રનું જે સુપરવિઝન હોવું જોઈએ એ છે નહીં. અને એમ કહી શકાય કે ખેડૂતોને રામ ભરોસે છોડી દીધા છે. હવે વાત એ છે કે જ્યારે એક બાજુ ખેડૂત હોય ને એક બાજુ કંપની હોય, કોર્પોરેટ કંપની હોય, તો તંત્ર હંમેશા કોર્પોરેટ કંપનીનું સાંભળશે અને એની તરફદારી કરશે, ખેડૂતની નહીં કરે. કેમ કે ખેડૂત એને શું આપે? ખેડૂત કંઈ એને ફંડ આપે નહીં કે એવી કોઈ લાંચ આપે નહીં. ખેડૂતની પાસે એ ક્ષમતા પણ નથી. એટલે ખેડૂતનું સાંભળવામાં નહીં આવે, પરંતુ કંપનીનું સાંભળવામાં આવશે, અને કોર્પોરેટ કંપનીનો હાથ હંમેશા ઉપર રહેશે. અત્યાર સુધીની ઘટનાઓ તમે જુઓ, જે વીજ પોલ ઊભા કરવાની બાબતમાં જેટલી જગ્યાએ આવા ઘર્ષણો થયા છે, ત્યાં કંપનીનો હાથ ઉપર રહ્યો છે અને ખેડૂતોનો હાથ નીચે રહ્યો છે, અને ખેડૂતોને યાતના સહન કરવી પડે છે. વાત એ છે કે આમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેમ ચૂપ છે? શું એ તંત્ર જ્યાં આવી બળજબરી કરે કે ગેરકાયદેસર કાર્યવાહી કરે તો એની સામે એ બોલી ના શકે? બે શબ્દ ન બોલી શકે કે ભાઈ આ ન થવું જોઈએ? એટલું તો બોલો, વધારે ન સરકારનું વિરુદ્ધ ન બોલો તો કાંઈ નહીં, પણ ખેડૂતના હિતમાં એટલું તો બોલો કે ભાઈ આવી રીતે કાર્યવાહી ન કરો. જે કંઈ કાર્યવાહી કરવી હોય એ કાયદેસર કાર્યવાહી કરો, નોટિસ આપો, અને જે કરવાનું છે એ રીતે જે કાયદાથી બંધાયેલી જે સરકાર છે અને કાયદામાં જે કાર્યરીતિ નક્કી કરી છે તે મુજબ કાર્યવાહી કરો. એટલું તો આ પ્રતિનિધિઓ, ધારાસભ્યો અને સંસદ સભ્યો કહી શકે ને? એ પણ કહેતા નથી, બિલકુલ ચૂપ છે. તો એનો અર્થ એમ છે કે કંપની તરફથી એમના મોં બંધ કરવામાં આવ્યા છે.
એટલે તમે જુઓ કે સોશિયલ મીડિયામાં આટલો બધો ઉહાપો થયો છતાં આ બાબતે હજી સરકાર ગંભીર નથી, અને સરકાર તરફથી જે પગલાં લેવાવા જોઈએ એ લીધા નથી. એટલે આમાં મૂળ વાત તો એ છે કે સરકાર જ્યારે બિનસંવેદનશીલ હોય અને સરકાર ખેડૂતોને પોતાના નાગરિક માનતી ન હોય ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે. કેમ કે સરકારને ખબર છે મત તો મળી જશે અમને, એ તો સાહેબ વીરુભાઈ રામજી કંડોરિયા આવીને બેઠા અમને છે, મત કદાચ ઋષિકેશ પટેલને એમને મળીને પણ આપી, એમને આશ્વાસન પણ આપ્યું. આશ્વાસનને થોડા મહિનાઓ થઈ ગયા સવાણી સાહેબ. તો આશ્વાસનમાં જે પોલિસી વાળી વાત જે છે ને, કે તો બાજુમાં રાજસ્થાન છે, તો કે રાજસ્થાને 4 ગણા વળતર, સેમ જ સરકાર છે, એક જ પાર્ટીની સરકાર છે, 4 ગણા વળતરનો નિયમ બનાવ્યો. દક્ષિણ ગુજરાતના એક કલેક્ટરે આ હુકમ કર્યો, તે હુકમ અન્ય કલેક્ટરો કેમ ન કહી શકે? કલેક્ટરો, અધિકારીઓ જ્યારે એના ઉપર ગંભીર સવાલ ઉઠે, એવી પણ ચર્ચા છે ઘણા બધા અધિકારીઓની સંપત્તિ એસીબીના રડારમાં છે. તો આ બધું ગંભીરતાથી લેવાઈ રહ્યું છે સમાણી સાહેબ? એમ તો ચર્ચાઓ તો થઈ છે સરકાર સાથે. મૂળ વાત તો એ છે કે જો યોગ્ય વળતર આપવામાં આવે તો આ પ્રશ્ન જ ન ઉદ્ભવે. ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવતું નથી, એટલે અને એમના જે આ વીજ પોલ ઊભી કરતી કંપનીઓ છે એ ચુનિંદા માણસોને ખરીદી લે છે, ગામડાના જે પ્રેશર ગ્રુપ ધરાવતા હોય એવા લોકોને, અને પછી ખેડૂતોની ઉપર આવો ત્રાસ ગુજારવામાં આવે છે. એટલા માટે એવું કહી શકાય, જો હું એમ કહું છું કે આપણે એરપોર્ટ જઈએ અને 5-10 મિનિટ વધારે થઈ જાય તો પણ આપણે 100-150 રૂપિયા કે 200 રૂપિયા વધારે ચૂકવવા પડે છે. અમદાવાદ એરપોર્ટ ઉપર અદાણીની કંપની જે સંચાલિત કરે છે એરપોર્ટ. તો મારું એમ કેવું છે કે આ વીજપોલ ઊભા કરે છે તો એમાં જમીનો જે રોકાય છે તો એનું ભાડું કેમ પર કલાકે ન હોય? એને કલાક દીઠ ભાડું આપવું જોઈએ. જો તમે એરપોર્ટ ઉપર ભાડું લ્યો છો અમારી પાસેથી, તો અહીંયા વીજપોલનું ભાડું આપો ને પૂરતું, અને એના માટેની જાહેર ચર્ચાઓ કરો કે ભાઈ કેટલું હોવું જોઈએ. નિષ્ણાતોની પાસેથી તમે ચર્ચા કરો કે ભાઈ આનું રોજનું ભાડું કેટલું હોવું જોઈએ, વાર્ષિક ભાડું કેટલું હોવું જોઈએ, એની ચર્ચા કરો. તમે એરપોર્ટ ઉપર પૈસા ખંખેરો છો તો અહીંયા આપવામાં શું વાંધો છે કંપનીને? અને સાહેબ બીજી વાત જે કમર્શિયલ હેતુ માટે જે હોય છે, એમાં જે કમર્શિયલ હેતુથી જંત્રી લગાવો. પ્રવીણભાઈ, એ બાબતમાં જ હું ઉર્જા મંત્રીને અમે કેટલાય બધા ખેડૂતો મળ્યા હતા અને અમને વચન પણ આપ્યું હતું કે 28 તારીખ સુધીમાં અમે જીઆર કરી દેશું, અમે એવો નવો કાયદો બનાવી દઈશું. 28 એટલે કયા મહિના? તો 28 તારીખ કેટલી વહી ગઈ છે. જવાબદાર માણસ વચન આપે, મુખ્યમંત્રી સાહેબ સુધીનું વચન આપ્યું. અમે ઘણા બધા ખેડૂતો હાજર હતા, અમે 2 દિવસ ત્યાં રોકાણા અને અંતે કાંઈ ન થયું. અને હમણાં અમે પાછા પૂછવા ગયા કે જે તમે કાયદો બનાવવાના હતા, જે નવો જીઆર બનાવવાના હતા, એનો શું છે? એટલે અમને એવો જવાબ દીધો કે અમે કિસાન સંઘારે ચર્ચા કરીએ છીએ ને આગળ વધશું. એક જવાબદાર માણસ વિશ્વાસ આપીને ફરી જાય તો આ સરકાર ઉપર કેમ વિશ્વાસ કરવો, એ પણ એક મોટો સવાલ છે. એટલે એમને ગુજરાતના 56 લાખ ખેડૂતો છે, કિસાન સંઘ સાથે શું ચર્ચા થશે? કિસાન સંઘ ચર્ચા કરે, બાકી બધા ઇન્ડિપેન્ડન્ટ જે સંગઠનો છે, જે ખરેખર તજજ્ઞો છે, જે અર્થશાસ્ત્રીઓ છે, કે જેને ખેતીનો ખબર પડે છે, એવા તજજ્ઞોની કોઈ કમી છે? કારણ કે એમાં સરકારનો રસ્તો આસાન થશે ને સાહેબ. ત્યાં સુધી અમને એમ કહ્યું હતું કે આના જે માહિતગાર છે એવા ખેડૂત આગેવાનો, સરકારના અધિકારીઓ, મંત્રી સાહેબો, આપણે બધા જ નક્કી કરી કેન્દ્ર સરકારના અધિકારીઓને એક નવો કાયદો લઈ આવીને જેથી ખેડૂતને ફાયદો થાય ને આ કાયદો અમે 28 તારીખે રજૂ કરી દેશું ને ત્યાં સુધી અમને કહ્યું હતું. પરંતુ ચૂંટણી પૂરી થઈ ગઈ. તમે એ ભૂલી ગયા 28 કયા મહિનાની? 12મા મહિનાની. અચ્છા, ડિસેમ્બર 2025 ની તમે વાત કરો છો? હા, ક્યાં વાત. સવાણી સાહેબ, 2-2.5 મિનિટ જેટલો સમય છે, જો એટલે જ કહું છું ને કે વાતચીત થઈ છે તો કે કિસાન સંઘારે ચર્ચા કરવામાં આવે. કિસાન સંઘ પણ તંબુ તાણવાના હતા, પણ એ કંઈ થયું નહીં અને હવે સ્થિતિ અલગ છે. કિસાન સંઘ તો એ ભાજપનું જ સંગઠન છે, એટલે એ કિસાન સંઘ તો 2001 થી બિલકુલ
મૌન થઈ ગયું છે. હમ. અને કિસાન સંઘ તો જેને કહેવાય ને કે એનું અસ્તિત્વ જ હવે રહ્યું નથી એમ કહી શકાય. એટલે એની હારે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. ખરેખર તો સરકારે જોવું જોઈએ કે ભાઈ આટલી મોટી સંખ્યાના ખેડૂતોને આ હાલાકી છે, તો સરકારે પોતે નિર્ણય કરવો જોઈએ કે ભાઈ આનો કંઈક નિકાલ કરવો જોઈએ. આ દરરોજ સોશિયલ મીડિયામાં આવી રીતે ખેડૂતોને ટીંગાટોળી કરીને લઈ જાય છે. આવા દ્રશ્યો એક લોકશાહી દેશમાં, લોકશાહી રાજ્યમાં આવા દ્રશ્યો દરરોજ જોવા મળે એ તો શરમજનક બાબત છે. એટલે મૂળ વાત એ છે કે સરકાર જ્યાં સુધી જો નહીં જાગે આ બાબતે અને માત્ર કંપનીની તરફેણ જ કરશે તો લોકોનો રોષ વધારે ફાટી નીકળશે અને એને પરિણામો પણ ભોગવવા પડશે. એવું નથી કે ભાઈ મત મળી જશે. એટલે એ પણ એના વહેમમાં છે. આ તો ખેડૂતો છે અને ઈચ્છે તો ધારે તો બધું પરિવર્તન લાવી શકે એમ છે. એટલે મૂળ વાત તો એ છે કે સરકારે જાગવું પડશે આમાં. અને આટલું બધું સુનાવણીમાં જે ધાંધલી થાય છે, મરેલા માણસોને જીવતા કરે છે અને ખેડૂતોની બોચી પકડે છે, એની ટીંગાટોળી કરે છે, તો આ બધું વધારે પડતું છે. અને આ સરકાર જાણે લોકોની ન હોય અને કંપનીની હોય, કોર્પોરેટ કંપનીની સરકાર હોય એવી સરકાર પોતે જ ઇમેજ ઊભી કરે છે. ઓકે, તો આ ઇમેજ બદલવાની જરૂર પણ છે, કેમ કે જો પોલીસ પ્રશાસનનું અમુક, જેમ સવાણી સાહેબે અંતિમ ડિબેટમાં કહ્યું હતું કે પોલીસ આંખે થઈ રહી છે, જે ઘટનાઓ રોજે રોજ બની રહી છે, અને એમાં પણ આરટીઆઈ ખુદ સરકારની કચેરી થકી આવે કે ભાઈ કોઈ નોટિસ કે હુકમ નહોતો, તો સાહેબ તમે કયા દેશમાં રહી રહ્યા છો? કોને હક કોને આપ્યો? જો તમને હુકમ કે નોટિસ ન હોય છતાં એના ખેતરમાં જઈને તમે અટકાયત કરો, આ હક કોને આપ્યો? આમાં એક પણ સુદ્ધા એક શબ્દ ઉચ્ચાર્યો હોય સ્થાનિક નેતાઓએ અથવા બોલ્યા હશે તો સામે કાર્યવાહી થઈ છે કે આવું બીજું ઉદાહરણ ન બને, ખાખીની છબી ન ખવડાય, સરકારની છબી ન ખવડાય. બાકી વિપક્ષ તો એમ પણ આક્ષેપ કરે છે કે 4 કલાક નેશનલ હાઈવે કિસાન સંઘ જામ કરે છે, કેટલાની અટકાયત થઈ? અને કાંતિ અમૃતિયા મંત્રી જે છે એના ગામમાં જેતપરમાં મહિલાઓ સાથે જે થયું એના પડઘા તો બહુ ઊંડા પડ્યા, અટકાયત તો ત્યાં પણ થઈ છે. તો એકને ખોળ એકને ગોળ તમે ખુલ્લેઆમ ચલાવશો, સવાલ ગંભીર ઊભા થશે. એટલે જ કહેવું પડશે કે વીજ લાઇનના કામમાં ખેડૂતો આત્મનિર્ભર, સરકારી તંત્ર શું રામ ભરોસે છે કે પાછલા દરવાજે બધું જ વ્યવસ્થિત છૂટો દોર આપી દેવાયો છે? કદાચ સરકારી વિભાગના જવાબથી તો એ જ અંદાજો આવે છે. અપેક્ષા રાખીએ કે આ સંઘર્ષનો નિવેડો આવે, નહીં કે માત્ર રાજનીતિ. એટલીસ્ટ મંત્રીઓ એકાદ પ્રેસ કોન્ફરન્સ કરે તો આશ્વાસન પણ મળે કે નહીં કંઈક થઈ રહ્યું છે. બાકી 28 ડિસેમ્બરની જે વાત કરી, 28 જૂન હમણાં આવશે, મહિનાઓ ગણી લેજો, ચોમાસું આવી ગયું છે. ધન્યવાદ સમાની સાહેબ, ધન્યવાદ કંડોરિયા સાહેબ, ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.